નમસ્કાર મિત્રો, મારે આજે આપણે વાત કરવી છે રાજકોટના એક શ્રમિક પરિવારની જે રેકડીમાં દરરોજ બટેટા લઈને નીકળી પડે છે. સાંજ સુધીમાં મિત્રો આખા દિવસમાં ના રઝળપાટ પછી, આખા દિવસની હેરાનગતિ પછી માત્ર 300 રૂપિયા કમાય છે. દોસ્તો મિત્રો, આજે મને કાલાવાડ રોડ ઉપર રાજકોટમાં દાદા મળી ગયા. કિશોરભાઈનું નામ છે, 75 વર્ષની ઉંમર છે, 5 જણાનો પરિવાર છે. એનું ગુજરાન દોસ્તો આમાંથી ચાલે છે. મિત્રો, આવા કોઈ રેકડી લઈને જે નાના નાના માણસો વેપાર કરે છે, ક્યાંય રોડ ઉપર બેસીને, સાઈડમાં નીચે બેસીને કોઈ દાદા કોઈ દાદી વેપાર કરે છે, એનાથી એનું ગુજરાન ચાલે છે, એનું પેટ ભરાય છે, પરિવારનું પેટ ભરાય છે અને એનાથી જ એના ઘરમાં દીવો પ્રગટે છે. સાહેબ, આવા લોકો પાસેથી જરૂરથી ખરીદી કરજો, કારણ એ સાહેબ તમે ખરીદી કરશો ને તો જ એનું ઘર ચાલશે, એના પરિવારનું ગુજરાન ચાલશે. આજે એક દાતા નહીં, બાયર ખરીદનાર મળ્યા છે દાદાને. આખી રેકડીમાં જેટલા બટાટા છે એ એણે ખરીદી લીધા છે. મિત્રો, મોટા મોટા મોલમાં ખરીદી કરવાને બદલે જરૂરથી આવા નાના માણસો ક્યાંય પણ તમને નજરે ચડે ને તો જરૂરથી એની પાસેથી ભાવતાલ કર્યા વગર ખરીદી કરજો. નાના માણસની નાની વાતને રજૂ કરતો આ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરજો. મિત્રો, આ તો ભલાઈનું કામ છે દોસ્તો, આ તો પુણ્યનું કામ છે દોસ્તો. નાના માણસને થોડો મોટો કરવાની વાત છે મારા ભાઈ.